મેન તમે ઉતાર્યું કહેવાય. આ ચરાચર જગત ઈશ્વર ચલાવે છે. ઈશ્વર જે કાંઈ કરે તે સારું છે. એક સામાન્ય ઉદાહરણ સમજી લઈએ. કોઈ મોટું દુઃખ આવવાનું હોય એમાંથી મને તમને બચાવવા માટે ઈશ્વર નાનું એવું દુઃખ મને તમને આપી દે અને મને તમને તારી દે છે. એક રાજા શેરડી ખાતા હતા. શેરડી ખાતા હતા, એમાં ઓચિંતાનું એમને ઈ છોતું કાઢવા ગયા, એ આંગળીમાં વાગ્યું ને આંગળીમાંથી લોહી નીકળવા માંડ્યું. મંત્રી એની બાજુમાં બેઠા હતા એટલે મંત્રીએ તરત પાટા બાંધી અને રાજાને કીધું કે રાજા, જે થયું એ સારું થયું. રાજાને થોડો ગુસ્સો આવ્યો, મારી આંગળી કપાઈ ગઈ, લોહી નીકળે છે ને તોય માળો આ મંત્રી એમ કે જે થયું એ સારું થયું. આને મગજ લાગતું નથી. સૈનિકોને કીધું પૂરી દો આને. માળો મારી આંગળી કપાઈ ગઈ તો એમ કે છે જે થયું એ સારું થયું. મંત્રીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. એક બે દિવસ થયા અને રાજા શિકાર કરવા નીકળે છે. શિકાર કરવા જાય, રાજા એકલો છે, દૂર જતો રહ્યો. ત્યાં આદિવાસી સમાજ, જે જંગલી સમાજ રહેતા હોય, એ લોકો એક વાવ ખોદી હતી. વાવ ખોદી પણ વાવમાં પાણી થયું નહીં. એટલે કીધું કે આજુબાજુ તપાસ કરો, કોઈ બત્રી લખણો હોય તો એને લેતા આવો, એનો બલિ ચડાવો તો પાણી આવશે. તપાસ કરતા કરતા નીકળ્યા. ત્યાં રાજા બરોબર જંગલમાં ભૂલો પડેલો, આમ તેમ ફરે, પકડ્યો એને. કીધું રાજા હોય ને, રાજા આમ થાય બત્રી લખણા જ હોય તો જ રાજા બન્યા હોય. રાજાને ઉપાડ્યા, લઈ ગયા. રાજા કે ક્યાં લઈ જાવ છો? બોલે અમે વાવ ખોદી છે. વાવ ખોદી છે, એમાં પાણી આવતું નથી ને અમે તપાસ કરી તો કોઈ કીધું કે ભાઈ આમાં કોઈ બત્રી લખણા હોય અને બલિ ચડાવો તો પાણી આવે. રાજા કે મારવા લઈ જાવ? બોલે હા. રાજાએ ઘણી છટકવાની કોશિશ કરી પણ એ જંગલી લોકો પાસેથી છટકાય નહીં, કેમ કે ભાલા હથિયાર બધું હાથમાં હોય. રાજાને લઈ ગયા, બલિ ચડાવવાની તૈયારી. વાવની પાસે એક મોટો પથ્થર હતો, રાજાનું માથું એમાં નમાવાનું કીધું. રાજા નથી, પૂરું થઈ ગયું. આજે આપણે ગયા અને જ્યાં બલિ ચડાવવા જાય પેલાને કીધું કર ગા, અને જામ તલવાર ઊંચી કરવા ગયા ત્યાં કોક બાળી ગયું. રાજાના હાથમાં પાટો બાંધેલો હતો. એટલે કીધું ઉભા રહ્યો, ઉભા રહ્યો. ફરી વાર રાજાને ઉભા કર્યા કે આ પાટો શેનો બાંધ્યો છે? ખોલો. ખોલ્યું તો ત્યાં વાગ્યું હતું. એટલે જે એના મુખી હતા એને કીધું કે આવી બલિ નો ચાલે. આ બલિ તો ઈ કે વાગેલું છે, ચીરા પડેલા છે, આવી બલિ ચાલે નહીં. એટલે રાજાને છોડી મૂક્યો. રાજા કે હાશ માંડ બીચા. રાજાને મંત્રીનો શબ્દ યાદ આવ્યો કે ઈશ્વર જે કરે એ સારું કરે છે. જો આજ આ વાગેલું ન હોત તો મારો બલિ ચડી ગયો હોત. સામાન્ય દુઃખ આપ્યું ને ઈશ્વરે, પણ એની સામે આખો જીવ બચાવી લીધો. આવીને મંત્રીને જેલમાંથી છોડાવીને માફી માંગી, ભાઈ માફ કરજે. તું કહેતો હતો ને ઈશ્વર જે કરે એ સારું કરે છે. આ વાગ્યું ન હોત ને તો આજ મારું મૃત્યુ થઈ જાય. પણ રાજાએ મંત્રીને કીધું કે ભાઈ મને વાગ્યું ત્યારે કીધું કે ઈશ્વર જે કરે સારું. મેં તને જેલમાં પૂર્યો ત્યારે તું એમ બોલ્યો હતો કે ઈશ્વર જે કરે સારું. એનું શું કારણ? એમાં હું સારું થયું તો તું તો જેલમાં પુરાણો. મંત્રીએ સરસ જવાબ આપ્યો, રાજા હું જેલમાં પુરાણો હતો ને એટલે તમારી સાથે નહોતો, નકર તમે થોડા એકલા શિકાર કરવા જાઓ, મને હારે લઈ જાવ. આપણે બે ગયા હોત, તમારી બલિ નો હાલત, તમને વાગ્યું હતું, મને ક્યાં વાગ્યું હતું? તમને એક વાર મૂકીને મારી બલિ ચડાવી દેતી. તો તમે મને જેલમાં પૂર્યો હતો એટલે હું તમારી સાથે નહોતો આવ્યો એટલે બચી ગયો, નકર તમારી હારે હોત તો હું મરી જાઉં. ઈશ્વર જે કરે તે સારું હોય છે.